નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કરજણ શહેર તેમજ તાલુકામાં આજથી ગૌરી વ્રતનો પ્રારંભ। શિવ મંદિરોમાં ભક્તિમય વાતાવરણ બન્યું। કરજણ શહેર તેમજ તાલુકામાં આજથી ગૌવ્રતનો પવિત્ર પ્રારંભ થતા સર્વત્ર ધાર્મિક માહોલ છવાઈ ગયો છે। શહેર અને તાલુકાના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી કુંવારિકાઓ, મહિલાઓ તથા નાની બાળકીઓએ ભગવાન શિવ અને માતા ગૌરીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી। અનેક પરિવારોમાં દ્વારા સ્થાપિત વિધિવત વ્રતની શરૂઆત કરવામાં આવી હતી। ગૌરી વ્રત દરમિયાન કુંવારિકાઓએ સુખી દાંપત્ય જીવન, મનગમતા જીવનસાથી પ્રાપ્તિ તેમજ પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે માતા ગૌરીની આરાધના કરે છે। આ પવિત્ર વ્રત 5 દિવસ સુધી નિયમ, ઉપવાસ અને અખંડ શ્રદ્ધાભાવ સાથે કરવામાં આવે છે। ગુજરાતમાં ઉજવાતું ગૌરી વ્રત અષાઢ સુદ એકાદશીથી શરૂ થઈ અને પૂર્ણિમા સુધી ચાલે છે। કરજણના વિવિધ શિવ મંદિરોમાં કુંવારી મહિલાઓ ભગવાન શિવ અને માતા ગૌરીને ફૂલ, ફળ તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી પરિવારના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। મંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। રિપોર્ટર મનોજ દરજી, કરજણ।